ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ ક્યારની થઈ ગઈ છે, પણ મોબાઈલમાં બેટરી સાવ લો હતી એટલે શૂટ થાય એમ નહોતું. અત્યારે કરું છું ને હું ચા પાણી નાસ્તો કરી જો કામ લઈને બેસી ગઈ છું. કપડાને બધું કપડાં ધોઈને પછી બીજું બધું કામ કરીને આપણે રૂટિનના કામમાં ફોનના બેસી જઈએ કામ કરવા. પપ્પા ગયા ઓફિસે, વંશુભાઈ ઓલા રૂમમાં મમ્મી પાસે, મમ્મી પૂજા કરે ને ત્યાં બેઠો હોય એની પૂજા કરતો હોય એની. પછી ઘરના બધા કામ પૂરા કર્યા પછી ડૉક્ટર આવ્યા હતા. મમ્મીને ઘરે જ ટ્રીટમેન્ટ એક્યુપ્રેશરની ને એની પોઈન્ટ દેવા આવે છે ઘરે ડૉક્ટર. બધું કામ પતાવી કપડાં વાસણ બધું કરીને કચરા પોતા ને રસોઈ મમ્મી આજે કરી હતી કે લાવ આજે થોડુંક ઊભું થવા એમ છે, કેમ કે એને ટ્રીટમેન્ટ ચાલે છે પગની ને કમરની દુખાવાની. પોઈન્ટ દેવા ડૉક્ટર ઘરે આવે છે મમ્મીને, તો થોડા આજ ઊભા થયા છે. ડૉક્ટરે કીધું થોડુંક હાલજો, તો આજ ઊભા થયા, થોડુંક ખાલી થૂલી વઘારવા પૂરતા ઊભા થયા. થૂલી એમણે વઘારી, રસોઈની કરી, પછી એને વંશે જમ્યું. જમીને પછી મેં વાસણની ધોયા. હવે હું ઘડીક આરામ કરીને પછી મારે 3 વાગે મીટિંગ શરૂ થશે. મીટિંગમાં આવીશ. પછી કાંઈ અમારી ટાઈમ સરખો મળતો નથી શૂટ કરવાનો ને બધું કામમાં ને એમાં જ મીટિંગમાં ને એમાં હોઉં છું. એટલે હવે મીટિંગની પતશે પછી જોઈએ બીજું કંઈ કામ ના હોય તો ફોનમાં. એમ તો મારે બધું કામ ફોનમાં જ હોય છે. પછી સાંજે જાગી કરવીને મમ્મી અને વંશને ઘડીક બહાર બેસાડ્યા. વંશને કીધું ચાલ બહાર બેસીને એકડા કરવા બેસ. પછી બહાર ઘડીક આટા મારીને વંશુએ એકડા કરીને પછી બાળકો હારે રમતો હતો ત્યાં આજુબાજુમાં. મમ્મીને ઘડીક બહાર બેસાડ્યા પવનના. પછી રસોઈ કરી, જમી કારવી, મીટિંગો અટેન્ડ કરી. 11 વાગ્યાથી મીટિંગો હતી એ બધી અટેન્ડ કરી. ને હવે મમ્મી પપ્પાને ઘડીક બહાર ગરમીના પપ્પાને બહુ મૂંઝારો એવું થતું હતું. મમ્મીની ઘણા દિવસથી બહાર નહોતા નીકળ્યા, મહિના દિવસથી. તો મમ્મી પપ્પાને કીધું થોડોક આટો મારી આવો બહાર. તો બહાર સેજ ગાડીમાં આટો મારવા થોડાક ગયા છે. મમ્મી ને પપ્પા બે ફ્રેશ થઈ જાય ઘડીક. ને મને કીધું હાલ તું તે, પણ હું થાકીશ, મને ઊંઘ આવે છે. મેં કીધું સૂઈ જવું છે, ઊંઘ આવે તો. ઊંઘ આવે જ છે, પણ આમ ઊંઘ આવે તો સૂઈ જવું છે. આમાં ઘણી વાર એવું થાય આપણને ઊંઘ આવતી હોય, પણ થાય કાંઈમાં હોય ને કે ઊંઘ ન આવે. કઈ રીતની ઊંઘી તમને ખબર, સમજી જાજો તમે હવે. એવું થાય છે. અને વંશભાઈ આજે જો હજી જાગે જ છે. ક્યાં? તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ અહીંયા એન્ડ કરું છું. આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.